મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ। ભવન સ્કૂલ ખાતે આ મતગણતરીની પ્રક્રિયા ચાલુ રહી છે। પેટા ચૂંટણીમાં 37.5% જેટલું મતદાન થયું હતું। 260 મતદાન મથકના મતોને 15 ટેબલ પર ગણતરી શરૂ કરવામાં આવી। કુલ 19 રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ કરાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, શું અપડેટ? બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો પ્રથમ રાઉન્ડ છે કે જે બેલેટ પેપરથી ગણાઈ રહ્યો છે અને તેની અંદર ભાજપના જે સતીશ પટેલ છે તે આગળ ચાલી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવીશ કે આજે ભવન સ્કૂલ છે ને અહીંયા મતગણતરીની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ધીમે ધીમે હવે એક બાદ એક રાઉન્ડ છે કે તેની શરૂઆત થઈ ગઈ છે। જોકે પ્રથમ રાઉન્ડ છે તેની જે મત છે તે બહાર આવ્યા છે કે જે ભીખાભાઈ રબારી છે તેમને 1538 તેમજ જે સતીશભાઈ છે તેમને 3178 મત મળ્યા છે। એટલે બિલકુલથી પ્રથમ રાઉન્ડની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે બાજી મારી છે ને અત્યારે આગળ છે તે ચાલી રહ્યું છે। એટલે ટૂંક સમયની અંદર જ હવે ચિત્ર છે તે સ્પષ્ટ થશે, કારણ કે એક બાદ એક રાઉન્ડની જે મતગણતરી છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે અને હાલ 37% જેટલું મતદાન છે તે આ બેઠક ઉપર નોંધાયું હતું। એટલે કે 11 થી 11:30 વાગ્યાની આસપાસ આખું આ જે ચિત્ર છે તે સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે અને તમામ જે અહીંયા જે કર્મચારીઓ છે તે પણ આજે મતગણતરીની અંદર લાગેલા છે। 200થી વધુ કર્મચારીઓ છે કે તે આજે અલગ અલગ જે રાઉન્ડ છે તેની ગણતરી કરી રહ્યા છે। કુલ 19 રાઉન્ડની અંદર આજે મતગણતરી છે તે થવાની છે। એટલે કહી શકાય કે હવે પ્રથમ છે કે જે પૂર્ણ થયું છે ને તેની અંદર ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। પોલીસના પણ જે જવાનો છે તે અહીં તૈનાત છે, સુરક્ષા છે તે ગોઠવી દેવામાં આવી છે। જોવાનું એ રહેશે કે હવે જનતા છે તે આ જીતનો તાજ કોના શિરે પહેરાવે છે, કારણ કે માંજલપુરની જે બેઠક હતી અને તેના ઉપર ભાજપના જે સતીશ પટેલ હતા તેમજ જે કોંગ્રેસના ભીખા રબારી, આ બંને વચ્ચે આ બેઠક ઉપર સીધો જંગ હતો અને આખરે હવે આ જે જંગમાં કોણ બાજી મારશે તે જોવાનું રહેશે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો ઉમેદવારો છે તેમજ જે તેમના એજન્ટો છે તે તમામ આ જે રાઉન્ડની ગણતરી ચાલી રહી છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને એક બાદ એક રાઉન્ડનું રિઝલ્ટ જે આવી રહ્યું છે। પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયું છે અને આ રાઉન્ડની અંદર ભાજપ છે કે જે 1500 મતથી પણ આગળ દેખાઈ રહ્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।